શાયર ને હસલા વાદ વધે ઓલા હસલા કી અમે હસલા થકી તું શાયર રૂડો શાયરે કીધું કે ભાઈ હમ થકી તો મેં હસલા રૂડા શબ્દ હિંજા જેવા હોય કારણ કે આમાં આજે સમજુ માણસો પાંચ પછી બેઠા છે એટલે શાયર ને હસલા ને એક વાત થયો ઓલા હસલા કે શાયર તારા કાંઠે અમે બેઠા છે ને એટલે તું રૂડો લાગે હસલાવે કીધું શાયરે કીધું કે હસલાવ એવું ન હોય હું શાયર થકી તમે રૂડા લાગો છો તમને હાસા મોતીરા હું આપું છું વાત બહુ હંજાજીની છે શાયર કેને કેવો હસલા કેને કેવો આ હસલા બેઠા છે મારા બાપ ગોરા હવરાજની દેવી શાયર છે હાસા મોતીરાનો સારો તો ઈ મારા બાપ હમીર રામજીની દેવી પણ ક્યારેક ક્યારેક અમુક સમય એવો આવે ભાઈઓની માલિકા ભાવ ઘટી જાય હગામાં હગવટ ઘટી જાય પોતાના હોય પાયકા બની જાય એટલે ઓરતો તો થાય હોય ભાઈ પણ કેને કેવું મારી પાવાની દેવી સિવાય મારા બાપ હમીર રામજીની દેવી સિવાય કેને કેવું मेरी दिली रवा दे अरे અમે તો ઈ કહીશી કે આ પેઢીની કોણી નો થવા દેતી બરવડાની જગ્યા માથે સમજો આ કંકુની પથારી પાઈ છે મારા બાપ હમીર રામજી નું પુણ્ય અહીંયા પડ્યું છે આ જગ્યા માથે એનું પુણ્ય પાઈ થયું છે અમે તો પાપી વક્રમી માણસ મળી પણ ધર્મ તો મારા બાપ હમીર રામજી નું છે પણ બેટા આ જગ્યા માથે મારી વસ્તી મારી ઓળખાણ રાખજો કર્મની બતાવ સોની કર્મની બેટા કર્મના નો થતા મારા ધર્મના રહી ગયો અને બેટા ઈ સતનું ત્રાજવું જો જુગમાં નંગવા દઉં ને તેથી મને પાવાની દેવી મને ગોરબલની દેવી મને નાયની દેવી શું વર્તો લાવે તારી હૈયાની વેદના જગત શું જાણે ઓલા જેસર ગોઈને રૂડિયો રૂવે ને માયલો ભીતર જડે ભાઈ આહુડા કેને બતાવવા મારા બાપ હમીર રામજીની દેવી સિવાય આહુડા દેખાડવા કેને પણ મારા દીકરા હોશિયારો થતો નહીં કદાચ જગત અવળું ફરી જાય જગત માયા મેલી દે બેટા ભાઈ હોય ઈ ઉઠી જાય પણ આ બરવાડાની જગ્યા માથે મારો થઈને બે અને જો વિશ્વાસીને શેત્રુ હા મને આમ જો વસ્તી રોવે મળી આ વસ્તી આહુડા પાડે છે એને કોણ સાના રાખશે એને કોણ સાના મળે તારી સિવાય કોણ સાના રાખ્યા મેરી દેવી મળે વસ્તીને રોતી નો રાખતી હો હા
વાલા હતા એ વધે આવી ગયા હો સવાટ પૂજવા વિયા ગયા મારી દેવી એ ખાલી બેઠા હોય ને થઈનું ભર્યું ભર્યું લાગે ભાઈ ફરિયાની વાલીમાં બેઠા હોય ને હા આમ તો જો એટલે આ દીકરીઓ આમ જોવું છે 8-8 10 વર્ષની દીકરીઓ શું ખબર પડે એને છતાં એની આંખમાં આહુડા પડે છે ગુલિયાઈ કેસરી ગોઈને મેરી દેવી અરે આઈ કેસરી ગોઈને बेटा कोई मारी कड़ोई मारी कुवासी ની આંખમાં આહુડું આવે અને મને ગોરબલની દીવીને મને નાયાની દીવીને ટપોરો મારે मरा राकना रतन मरा राकना ए रतन मरा मधरी राकना होकारिया या मेरी दीवी या मेरी दीवी मारो हाड सांभली घणी मारो हाड सांभली मरुनी रे धनिया मानस नु नाणु मरुनी रे धनिया नु मारा देश विदेश ना ए संगाती मारा विदेश ना ए संगाती शायर ने हंसला ने वाद्यो હસલાવ ને ખોટું લાગી ગયું અને ઓલા હસલા હતા એને બે હસલો ને હસલી વિચાર કર્યો હસલી હાય આ શાયર એમ કે કામ થકી તમે રૂડા હવે અહીંયા નથી રહ્યું વાત સમજા જેવી આ શાયર ના કાંઠે નથી રહ્યું હાલ ઉડી જાય हसलो हसले आपनी मालिका शायर ने ले ली हाली निकला एक दी बे दी 5 दी 15 दी उठता उठता भाई केटली उठू भाई थाकी लागे मारे भवन भाई कोने उम्र થઈ ગઈ થાક તો લાગે હારું મજાનું ગામ જોયું ગામના પાદરની માલિકા
મોટું જબર તળાવ, તળાવના કાંઠે કઈક પંખીડા બેઠા હતા. બોલો હસલો ને હસલી આપમાં ઉડતા જાય છે. અહીંયા એને કીધું હસલી 5-15 દિવસથી ઉડી જાય છે, એમ થાકી ગયા છે. હા મેં દેખાય અહીંયા કઈક પાણી ભર્યું છે, કઈક પંખીડા બેઠા છે, હાલને ઘડીક વાર જાય. અહીંયા વિહામો લઈ આપણી માલીબાજી હળહળ હાડ દઈ તળાવના કાંઠે ઉતર્યા. પણ અહીંયા તો જાય છે જ ના પંખીડા ભાઈ. અમે કઈ ને પંખીડાનો મેળો આમાં જાય જ ના હોય. હા તો હસલા જોઈએ એવું ન હોય. જાય જ ના પંખીડા હોય. અહીંયા તો બગલાય હોય. હા જાય એમાં હંધાય આવી ગયા. તળાવના કાંઠે હસલો ને હસલી ઉતર્યા. ઓલા પંખીડા હતા એ જોવા મળ્યા. હા નવીન પંખીડા ભાઈ. પણ આ તો માન સરોવર ના હસલા ભાઈ, સરોવર ને સેવીને આવ્યા હતા. અને અત્યારે તો હમણાં એક કવિરાજે બહુ સારો પ્રશ્ન કર્યો, મજા આવી મને કે ભાઈ આગળ દેવ, દાનવ અને માનવ. ભગવાનભાઈ એક દેવ હતા, પછી કે દાનવ હતા જેને રાક્ષસો કહેવાય, અને એક માનવ એટલે માણસ. પણ કે આ ત્રણેયની પરખ થઈ જતી, આ ત્રણેય પરખાઈ જતા. દાનવની ખબર પડી જાય, માનવની ખબર પડી જતી, દેવતાઓની ખબર પડી જતી. પણ અત્યારે આ કળિયુગમાં ખબર નથી પડતી દેવ કોણ છે, દાનવ કોણ છે, માનવ કોણ છે. આગળ ખબર પડી જતી. અત્યારે કાંઈ હતું હેરફેર થઈ ગયું છે. પણ એને જો પારખવા હોય ને કે આ શું છે, આ માણસ છે કે કોણ છે, કોક આવા ધર્મના આશરે જાઓ, કોક આવા સમજુ માણસો હોય, કોઈ સંતો હોય, ભક્તો હોય, કોઈ ભુવા હોય, એની પાસે બેહો ને તો ફરક થાય. બાકી તો તારે માનવના વેહમાં હેવાન પણ રખડે છે. બોલો દુવો કીધો છે ને, તન ઉજળા મન મેલા કપટી કે બગલા રાણી કે બગલા રાણી મન મેલા તન કે ઉજળા, મન મેલા તન ઉજળા કપટી બગલા રંગ. કવિ કે એથી ભલા કે કાગડા તન મન દોનો એક રંગ. દેખાવમાં તમને હંસલાલ બગલા બી એવા જ લાગે, ખબર ન પડે. ખબર કઈ પડે, સારો સરે કઈ પડે. પણ કવિ કે એનાથી કાગડા ભલા ખબર તો પડે કે કારો રંગ તો છે, કાળો છે, પરખાઈ જાય. એમ મિત્રો તળાવના કાંઠે હસલો હસલી ઉતર્યા ને, ઓલા પંખીડા ટોળે ભરવા માંડ્યા. અને ગામના માણસો અહીંયાથી નીકળતા હતા. એમાં કોક પારાથી નીકળો. ઓહો આ શું રૂપના અવતાર જેના સામું ન જોવાય. ધોળા હવા લાવ ને ગામના રાજાને જઈને વાત કરું, મને નવેજી નિયાલ કરી દઈશ. એ દેવીથી શેટા જાવ તો શું થાય, મારી નાયતા વાતનો અર્થ ઈ છે. હા દેવીથી આગા જાવ તો શું તમારી હાલત મારી થાય, એમાં હું ભેગો છું. આ સાયરને છોડી દેવીને છોડીને આગા જાવ તો શું હાલત થાય. પાલાધીએ રાજમાં જઈને કીધું બાપુ આપણા ગામના પાદરની માલીમાં કોક બે પંખીડા એવા આવ્યા છે ને કે જેના હામું નથી જોવાતું, અને ઈ પંખીડા કદાચ તમારા રાજની માલિકા હોય ને તો તમારી રાજની અડકે પડકે રજવાડામાં વાહ વાહ થાય. ઓલા રાજા કે એમ હાલ ભાઈ, રાજા આવે અહીંયા કઈ માણસોના તૂટા હોય, આખું ગામ
રાજાએ આવીને જ્યાં હસલો ને હસલીને જોયા એ થી જ લઈ ગયો. ઓલા પારાથીને કીધું એક કામ કર, આ બેયને પકડી લે, આને પકડી લે, મારા રાજમાં લઈ જવા છે. આ હંધી આગળની વાતો છે, ગઈઢિયા કરતા એમ. અત્યારે તો આ હંધી ન ખબર હોય, આવા ડોહલિયા હોય ને એને ખબર હોય. વિક્રમ રાજાની 32 પાંખડીની વાર્તા આવતી, પણ અત્યારે થી કોઈને વાંચવાનો કઈ ટાઈમ છે નહીં. મોબાઈલમાં આધારના જીવન લઈ ગયા છે. જૂનું થોડુંક જાળવી રાખે. તઈએ ઓલા રાજાએ કીધું, પારાથી આ બે પંખીડા મને પકડી નાખ, તું માંગીશ ને ઈ તને આપીશ. ઓલો પારાથી હતો, હાથમાં ઝાર લઈ હસલો હસલી બેઠા હતા ને ઉઠાડી દીધા, ઝારમાં ફસાવી દીધા અને કાઢી અને રાજાને આપી દીધા, લિયો બાપુ. પણ આને તો કોક તળાવ જોઈ, કઈક સરોવર જોઈ, એવું જોઈ બાપુ તો આ રીએ. કાંઈ વાંધો નહીં, આ બે પંખીડા હાટું થઈને મારા રાજમાં એક સરોવર બનાવો. હવે ધણીનો ધણી તો કોઈ નહીં ભાઈ, ઈ તો હુકમ દી એટલે શું વાર લાગે. રાજમાં મજાનું સરોવર બનાવ્યું, જાત જાતના જેમાં ઝાડવા ફૂલડા, અને એમાં કે આ બે પંખીને મેલો ને કોક રાજા રજવાડું મહેમાન થઈને આવે અને ખાલી જોવે ને તોય મારા રાજની વાહવા થાય. ઓલો હસલો ને હસલી મનમાં મૂંઝાય છે, જાહેર કહી દે. પેલા તો ઓલા માણા હતા ને એને કીધું તું બાપુ બગલા તો ઘણાય જોયા છે, પણ આ કોક બે બગલા આવ્યા છે ને હા અનોખી જાતના છે, કોક અનોખી જાતના બગલા છે. શાયર ને છોડી દઈ તો મરી નાય, હસલા માંથી બગલા માં ખપી ખપી. શાયર ને છોડીને હુઆ રાણકીના ભોર નું કહું છું, ભલે હસલા જેવા હોય પણ બગલામાં ખપી જાય. કાનો કાનોલો હસલો ને હસલી સાંભળતા ભાઈને કરી શું કરવું. અને એમાં પકડી અને રાજા લઈ ગયો. આનું નાનું મજાનું સરોવર બનાવ્યું, તળાવ જેવું. તળાવના કાંઠે બેયને મૂકી દીધા, ફરતી કોર ઝાડ બિછાવી દીધો એટલે નીકળી ન શકે. 1 દી 2 દી 5 દી 15 દી બોલો રાજા એના માણસો સારો નાખે, સૈણી નાખે, પણ ઓલા થોડા ખાય ભાઈ. હસલા બીજો સારો થોડો સડે, એને તો હાસા મોતીડા જોઈ, પણ રાજાને તો ખબર નથી. હસલા ને હાસા મોતીડા બેદી 5 ની 15 દિવસની જડું ભરી ગઈ. પછી તો ઓલા હસલો હસલી હાડ પિંજર થઈ ગયા. મનમાં રોવે છે, પણ એનો અવાજ સાંભળે કોણ? પણ એક દી સમય એવો બન્યો, જે રજવાડાની માલિકા હસલો ને હસલી હતા ને, એ રજવાડાની માલિકા ઉજેણ નો રાજા વીર વિક્રમ એ મહેમાન થયો, એ મહેમાન થયો. ઉજણ નગરી નો રાજા વીર વિક્રમ ઈ રાજ નો મહેમાન થયો. મારી ના વિક્રમ રાજા ઈ રાજ ના મહેમાન થઈને આવ્યા. હવે આ તો ઉજ્જૈન નગરી નો રાજા, રાજા હતી જેની આગતા સ્વાગતા કરી, મોંઘી મહેમાન ગતિ કરી, અને જે એના પ્રમાણે જે મહેમાની થતી હતી કરી. અને પછી અડધી રાત થઈ એટલે ઓલા રાજાએ કીધું કે વિક્રમને કે હવે થોડીક વાર વિશ્રામ કરો.
પણ રાજા વીર વિક્રમ એટલે પર દુખણી ભજન હતો. પારકા દુખ ઈ જોઈ ન શકતો. અને રાજા વીર વિક્રમ રહ્યો ની માણાની તો ભાષા જાણતો, માણાની બોલી તો ઓળખી જાતો, પણ પંખીડાની ભાષા પણ ઓળખી જાતો. ઈ એનામાં કળા હતી, ભણતર હતી. પંખી બોલતું હોય ને તો એની ભાષા ઓળખી જાય, વર્તી જાય. એ અડધી રાતે મેલની માલીબા હુવા જાય છે, અને જ્યાં પંખી પામર જડ હતું એ થડ થઈ ગયું, પવન બે ઘડી ટેકો લઈ ગયો. ઓલું જે સરોવર બનાવ્યું હતું, સરોવરની માલીબા હસલો ને હસલી. પછી તો શેલા શ્વાસા જેવું હતું ભાઈ. પણ બેઠા બેઠા તળાવના કાંઠે રદન કરે છે, પોકાર કરે છે. આ પોકાર રાજા વીર વિક્રમ ના કાને ગયો. પોકાર રાજા વીર વિક્રમ ના કાને ગયો. ઓહો, આ તો કોઈ પંખી ના રોવાનો અવાજ છે. દેવી સાંભળી જાય. હો કીડીના પગે જાજર નો અવાજ આવે, મારી દેવી સાંભળી જાય. કીડીના પગે જાજર બાંધવું એનો અવાજ કેવડો આવે? ઈ અવાજ આ સાંભળી જાય એટલા હરવા કાનની છે, પણ નાભીથી હોવું જોઈએ. જગતને બતાવવાનું નથી, આહુડા તો દેવીને બતાવવાના છે. મારા બાપ બાઉલાની દેવીને આહુડા બતાવવાના. ઉનાની જગ્યા માથે એકલ વસતી એકલ પહુડું મરી દી. એટલે કોઈ સાના રાખે એવું નતું, વાહે કોઈનો વાહો નતો. પણ ઉનાની જગ્યા માથે જીધી આ વસ્તી રોતી હતી ને, દીદી મારી પાવાની દેવી, મારા બાપ બાઉલાની દેવી, મારા દાદા સાજણ સતુ જોગલાની દેવી, મારી માં હીરાઈની દેવી બોલી હતી. મારા દીકરા રોમા અને ઉનાની જગ્યા માથે મારા દીકરા તું મારી વસ્તીને રોતીને સાલી નો રાખી દઉં, અને બેટા પડેલ પાણી જો રેઢું મેલી દઉં, અને મારી થોડી મૂડી છે ને મેલી જો હાળા તંડકલા વેગરી જાવ ને, કીધી મને બાવલાની દેવીને મને પાવાની દેવીને કોઈ લાગી જાય. આમળે મારી થોડી મૂડી છે, હો મારું રાખનું નાનું. અરે બેટા એ થોડી મૂડી મને બાવલાની દેવીને બહુ વાલી છે. અને એક દી ઉનાની જગ્યા માથે મેં બોલી માંડી છે ને, મારા દીકરા ઈ બોલીએ આયલો જા, અને જુગ જાય જુગનો પાયો જાય. અને ઉનાની જગ્યા માથે જો બોલી ને બીજો બોલ માંડું ને, દીદી મને બાવલાની દેવીને નામનો સારીઓ માંગી ભાઈ. હમણે હા હાલો જોવા માને હાલો જોવા, હાલો જોવા માને હાલો જોવા. એટલે મારે ભવાનભાઈ ને એકને રમાડવાના છે જુવાન. હા બીજા ઘડી